400 सीटें यानी एक प्रकार से 2019 से 24 जो दिया उसको रिपीट करने के लिए मैं कह रहा हूं। मोदी को 400 सीटें यानी एक प्रकार से 2019 से 24 जो दिया उसको रिपीट करने के लिए मैं कह रहा हूं। मोदी को 400 सीटें यानी एक प्रकार से 2019 से 24 जो दिया उसको रिपीट करने के लिए मैं कह रहा हूं। नमस्कार, आप જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। લોકસભાની ચૂંટણી 2024ની જાહેરાત પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ 400 પારનો નારો આપી દીધો હતો। આ વખતે મોદી સરકાર 400 પાર અને આ 400 પાર બોલતાની સાથે જ ઘણો વિવાદ પણ થયો અને ઘણી ચર્ચા પણ થઈ। ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણી 2024 400 પારના નારા સાથે જ લડી રહી છે। તેમનું કહેવું છે કે તેમને આત્મવિશ્વાસ છે કે આ વખતે તો 400 પાર આવશે। ત્યારે બીજી બાજુ દેશની વિપક્ષી પાર્ટીઓ અને જે સરકારના વિરુદ્ધમાં છે તે લોકો પૂછી રહ્યા છે કે 400 સીટો આવશે ક્યાંથી અને સૌથી મોટો સવાલ કે આ 400 સીટો લાવી છે કેમ, એને લઈને પણ ઘણી બધી ચર્ચાઓ ચાલી છે। આ ચૂંટણીની શરૂઆતમાં તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મંચો પરથી અબકી બાર 400 પારના નારા લગાવતા હતા, પરંતુ જ્યારે ત્રીજા તબક્કાનું મતદાન પણ પતી ગયું છે અને હવે ચોથા તબક્કા માટેનું મતદાન થવાનું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અચાનક જ શું બોલી ગયા આપ સાંભળો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો આજે મંચ પરથી 400 સીટો કેમ જોઈએ છે તે જણાવતા એવું બોલી ગયા કે 400 સીટોનો મતલબ 2019થી 24માં જેટલી હતી એટલી જ જોઈએ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો શરૂઆતમાં એમ કહેતા હતા કે 400 પાર જોઈએ છે, હવે તેમને 19 અને 24 જેટલી જ જોઈએ છે, એટલે હવે પાછલી વખત જેટલી સીટો આવી હતી એટલી જ સીટો આવવાનો અંદાજો જાણે કે પાર્ટીને લાગી ગયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજકાલ સભાઓમાં જે પણ કંઈ બોલી રહ્યા છે તે બોલ સીધો જ કોંગ્રેસના પાલામાં જઈ રહ્યો છે। હવે આ મુદ્દાને લઈને પણ વિપક્ષી પાર્ટીઓ નરેન્દ્ર મોદી પર સીધો હુમલો કરશે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી સભાઓમાં જે રીતે બોલી રહ્યા છે તેનાથી લોકોને લાગે છે કે એ જે બોલી રહ્યા છે એનો મતલબ બીજો જ નીકળે છે। નરેન્દ્ર મોદી માસ્ટર સ્ટ્રોક મારવામાં માહિર છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે કંઈ બોલતા હોય તો તેનો મતલબ પણ કંઈ બીજો જ થતો હોય છે। પરંતુ આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે બોલ્યા છે તેને લઈને પણ હવે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું 3 તબક્કાના મતદાન બાદ ભાજપને પણ એવું લાગી રહ્યું છે કે તેમને નુકસાન થઈ રહ્યું છે, તેથી હવે 400 પારનો નારો છોડીને જેટલી સીટો 2019માં આવી હતી એટલી આવી જાય તો પણ તેઓ સારી રીતે દેશની સેવા કરી શકે છે। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કંઈક આવું જ બોલ્યા છે। ફરીવાર સાંભળો વડાપ્રધાન નરેન્દ્ર મોદી શું બોલ્યા છે। 400 सीटें यानी एक प्रकार से 2019 से 24 जो दिया उसको रिपीट करने के लिए मैं कह रहा हूं। मोदी को 400 सीटें यानी एक प्रकार से 2019 से 24 जो दिया उसको रिपीट करने के लिए मैं कह रहा हूं। मोदी को 400 सीटें यानी एक प्रकार से 2019 से 24 जो दिया उसको रिपीट करने के लिए मैं कह रहा हूं।